નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? શરૂ કરીએ આજનો સેશન આપણું. આગળ આપણે હેનરીનો નિયમ, એની ઉપયોગિતા અને એના ઉપર આધારિત દાખલાઓ બધા છે એ સોલ્વ કર્યા હતા. હવે થોડાક થિયરીમાં પાછા આગળ વધીએ. આજે જે ટોપિક આપણે જોવાનો છે એમાં પ્રવાહી દ્રાવણો છે એના બાષ્પ દબાણ અને એના ઉપર આધારિત અથવા એના માટેનો રાઉલ્ટનો નિયમ, હેનરીનો નિયમ જોયો તો એવો જ બીજો અગત્યનો આ પ્રકરણની અંદર રાઉલ્ટનો નિયમ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો, આજના સેશનની અંદર, આજના લેક્ચરમાં 11માં ઘણા બધા મુદ્દાઓ છે એ તમને ઉપયોગી થશે અથવા તો 11માના ઘણા બધા મુદ્દાઓ છે એનો ઉલ્લેખ આવશે. એટલે 11માં જો તમે બધા સારી રીતે સમજ્યા હશો તો થોડુંક વધારે સરળ રહેશે. ન સમજ્યા હોય, ભૂલાઈ ગયું હોય તો બરાબર થોડુંક અહીંયા ધ્યાન રાખજો, કારણ કે થિયરી સમજાશે તો જ એના ઉપર આધારિત એક્ઝામ્પલ્સ છે એ તમે દાખલાઓ છે એ ગણી શકશો. બરાબર? રેડી છો બધા? તૈયાર થઈ જાઓ. એના માટે બહુ અગત્યનો નિયમ છે, બહુ મહત્વની થિયરી છે, આના ઉપર આધારિત પ્રશ્નો બહુ પૂછાય છે, એટલે સમજવું ખાસ જરૂરી છે. રેડી? હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ. રાઉલ્ટનો નિયમ સમજતા પહેલા બાષ્પ દબાણ શું છે એની તમને ખબર હોવી જોઈએ. પ્રવાહીનો ગુણધર્મ છે. 11મા ધોરણની અંદર દ્રવ્ય અવસ્થા નામનું પ્રકરણ તમે ભણ્યા હતા. એમાં વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા ભણ્યા હતા. એમાં પ્રવાહી અવસ્થાના ગુણધર્મો, એની અંદર આ ગુણધર્મો હતો કે દરેક પ્રવાહી છે એ અમુક બાષ્પ દબાણનો ગુણધર્મ એની હારે સંકળાયેલો શું છે એ સમજી લઈએ. માનો કે તમે કોઈ પણ પાત્રની અંદર પ્રવાહી ભરેલું હોય, કોઈ પણ પ્રવાહી, આ કોઈ પણ પ્રવાહી સાથેનો ગુણધર્મ છે. કોઈ પ્રવાહી ભરેલું છે, માનો કે આની અંદર આપણે કોઈ પ્રવાહી ભરેલું છે તો શું થાય? તો કે આની સપાટી ઉપર જે એના ઘટક કણો હશે, અણુ હોય કે આયનો, બરાબર, પ્રવાહી અવસ્થામાં એના જે સપાટી ઉપરના ઘટક કણો હશે, બરાબર, એની એનર્જી વધારે હોય, એ વધારે ગતિ ઉર્જા ધરાવતા હોય, એની પાસે કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા વધારે હોય, કારણ કે એટલે જ સપાટી ઉપર પહોંચ્યા હોય, બધાને હટાવીને મારી તોડીને ઉપર સુધી પહોંચ્યા છે, એની પાસે ઉર્જા વધારે હશે. એટલે આવા અણુઓ છે એ શું થશે? તો કે એ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામશે, એ વાયુ સ્વરૂપે ઉપર ઉડી જાય. આ પ્રમાણે પ્રવાહી અવસ્થામાંથી બાષ્પ અવસ્થા અથવા તો વાયુ અવસ્થા, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય. આ ઘટના છે એને આપણે શું કહી દીધું? યાદ હોય તો બાષ્પીભવન કીધું. પ્રવાહીનું બાષ્પીભવન. હંમેશા યાદ રાખજો બરાબર મિત્રો કે બાષ્પીભવન કોનું થાય છે? બધા અણુઓનું નહીં, જે સપાટી ઉપર હશે એનું જ બાષ્પીભવન થશે. કારણ કે એની પાસે શું? તો કે ગતિ ઉર્જા વધારે હોય છે. સપાટી પરના ઘટક કણો વધુ ઉર્જા ધરાવે, વધુ ઉર્જા ધરાવતા હોવાથી એનું બાષ્પીભવન થાય છે. આ ખબર હોવી છે. હવે પાત્ર જો ખુલ્લું છે તો શું થશે? તો કે બાષ્પના અણુઓ છે એ બહાર નીકળી જશે, વાતાવરણની અંદર ભળી જશે, એ પાછા આવવાના નથી. પણ માનો કે આપણે એવું કંઈક કરીએ કે આ જે પાત્ર છે એને ઉપરથી બંધ કરી દઈએ, ઉપરથી ઢાંકી દઈએ, તો હવે બંધ પાત્રની અંદર શું થાય? બંધ પાત્રમાં, અહીંયા લખો, બંધ પાત્રમાં તો કે શરૂઆતમાં આ બાષ્પમાં રૂપાંતર થશે, પ્રવાહીના અણુઓ ઉપર સ્વરૂપે બાષ્પ સ્વરૂપે ભેગા થશે, બહાર તો જઈ શકશે નહીં, બરાબર. આ રીતે સપાટી ઉપરથી બાષ્પના અણુઓ છે, પ્રવાહીના અણુઓ છે, એ પ્રવાહીનું રૂપાંતર શેમાં થશે? વાયુ સ્વરૂપમાં. પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે, એટલે કે બાષ્પીભવન થશે. પણ ધીમે ધીમે શું થાય? તો કે આ અણુઓ ગતિ કરતા હોય,
એટલે થોડાક સમય પછી શરૂઆતમાં આના કારણે ઉપર બાષ્પનું પ્રમાણ વધવા માંડે, એટલે બાષ્પના અણુઓને કારણે લાગતું દબાણ એ વધવા માંડે. પણ થોડોક સમય જશે એટલે શું થશે તો કે બાષ્પના અણુઓ છે એ પાછા પ્રવાહી અવસ્થામાં આવવાની શરૂઆત થાય. કારણ કે આ અણુઓ ગતિ કરતા હોય, એની પાસે પણ ગતિ ઊર્જા હોય. અમુક અણુઓ છે એ પાછા હરતા ફરતા આડાવડા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે અમુક છે પ્રવાહીની સપાટીની નજીક પહોંચે તો પ્રવાહીના અણુઓને ખેંચી લે. પ્રવાહીના અણુઓને ખેંચીને પોતાની પાસે, તું ક્યાં અમને છોડીને વહી ગયો, તું તો અમારા માયલો છે, આવતો રહે નીચે, એટલે નીચે ખેંચી લેશે. એટલે વાયુના અણુઓનું રૂપાંતર પાછું શેમાં થઈ ગયું તો કે પ્રવાહીમાં. વાયુના અણુઓ છે બરાબર, એ પાછા પ્રવાહીમાં રૂપાંતરણ પામે તો આને આપણે ઠારણ કહીએ છીએ અથવા તો સંઘનન કહીએ છીએ. ઠારણ અથવા તો સંઘનન પણ કહેવાય છે, કન્ડેન્સેશન. બરાબર, આ બે થશે. થોડોક સમય જવા દો એટલે શું થશે તો કે આ બે વચ્ચે સંતુલન સ્થપાશે. સંતુલન બરાબર, પ્રતિવર્તી પ્રક્રિયા, સંતુલનનું પ્રકરણ જેનું ભણ્યા છે બરાબર. એટલે સંતુલન સ્થપાશે અને સંતુલન સ્થપાશે પછી અહીંયા બાષ્પના અણુઓનું પ્રમાણ વધશે નહીં કે ઘટશે નહીં, વધે નહીં કે ઘટે નહીં, એવી પરિસ્થિતિ સર્જાશે. અને ત્યારે આ બાષ્પના અણુઓ એની સપાટી ઉપર જે દબાણ લગાડતા હોય એને કહેવાય મિત્રો શું? બાષ્પ દબાણ. એટલે બાષ્પ દબાણ શું છે બરાબર, તો આપણે આ રીતે લખી શકીએ કે સંતુલન સ્થિતિ જ્યારે વ્યાખ્યા લખી હોય તો લખી શકો તમે કે ભાઈ જ્યારે પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય, આ શરત છે કે જ્યારે પ્રવાહી અને એની બાષ્પ વચ્ચે બરાબર સંતુલન સ્થપાયેલું હોય ત્યારે પ્રવાહીની બાષ્પના અણુઓ પ્રવાહીની સપાટી ઉપર જે દબાણ લગાડે છે તેને તે પ્રવાહીનું તે તાપમાને બાષ્પ દબાણ કહેવાય. સમજાવવું જોઈએ મિત્રો કે પહેલી વસ્તુ તો આ કે પાત્ર બંધ હોય તો જ સંતુલન સ્થપાય. સંતુલનના પ્રકરણમાં આપણે ભણ્યા હતા, પાત્ર ખુલ્લું હોય તો ખુલ્લા પાત્રમાં ક્યારેય સંતુલન સ્થપાતું નથી. સંતુલન સ્થિતિની જરૂરિયાત છે બંધ પાત્ર હોય. હવે બંધ પાત્ર હોય એટલે પ્રવાહી અને એની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાશે. તો એ સંતુલન સ્થિતિએ આ જે બાષ્પ સ્વરૂપના અણુઓ છે, આ બાષ્પના અણુઓ બરાબર એ આ સપાટી ઉપર જે દબાણ લગાડશે બરાબર, એ દબાણને આપણે શું કહીશું તો કે એ પ્રવાહીનું તે તાપમાને બાષ્પ દબાણ. તે તાપમાને બાષ્પ દબાણ. તાપમાનને અહીંયા શું કામ ઘુસાડ્યું ભાઈ આપણે? તો કે એનું કારણ આપણે સમજશું કે ભાઈ બાષ્પ દબાણનો આધાર છે. બાષ્પ દબાણનો આધાર બે પરિબળો ઉપર છે. પહેલું પરિબળ તાપમાન જ આપણે સમજી લઈએ, અથવા તો આપણે પ્રવાહીનો સ્વભાવ છે. પહેલું પરિબળ કયું છે તો કે પ્રવાહીનો સ્વભાવ, નેચર. બધા પ્રવાહીનું બાષ્પીભવન સરખું નથી થતું. માનો કે તમે આ આવડા જ પાત્રની અંદર પાણી ભરેલું છે અને બીજું આવડું જ પાત્ર લ્યો અને એમાં આટલું જ પેટ્રોલ લીધું છે, તો પાણી અને પેટ્રોલ બેમાં બાષ્પીભવન વધારે કોનું થશે? તમને ખબર છે કે ભાઈ વધારે સહેલાઈથી બાષ્પીભવન કોનું થાય છે તો કે પેટ્રોલ. પેટ્રોલ સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર પામે છે, વધારે વોલેટાઇલ છે. તો જેનું બાષ્પીભવન વધારે સહેલાઈ થતું હોય
એનું બાષ્પ દબાણ એ વધારે હશે, કારણ કે ઉપર બાષ્પના અણુઓનું પ્રમાણ વધારે હશે. પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે એટલે એનું બાષ્પ દબાણ નીચું હશે. પાણીને બદલે માનો કે તમે ઓઇલ લીધું હોય, સિંગ તેલ લ્યો, તો એનું બાષ્પ દબાણ એના કરતા ઓછું હશે. મતલબ કે આ ખરેખર તો પરિબળ છે એ પ્રવાહીના સ્વભાવ આપણે લખીએ છીએ કે જુદા જુદા પ્રવાહીનું બાષ્પ દબાણ જુદું જુદું હોય. પાણીનું જુદું હોય, એક જ તાપમાને તમે માપો તો પાણીનું બાષ્પ દબાણ, તેલનું બાષ્પ દબાણ, પેટ્રોલનું બાષ્પ દબાણ જુદું જુદું હશે. શું કામ? તો કે ત્રણેયનો નેચર, ત્રણેયનો સ્વભાવ જુદો જુદો છે. સ્વભાવ શું કામ? તો કે સ્વભાવ એટલે ખરેખર તો એના આંતરાણવીય આકર્ષણ બળ ઉપર આધારિત છે. આ સ્વભાવ એટલે તો ખરેખર શું છે? તો કે આંતરાણવીય આકર્ષણ બળ છે. ફોર્સ ઓફ એટ્રેક્શન પણ કહી શકો, બરાબર? ફોર્સ ઓફ એટ્રેક્શન અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ છે. એ બધા પ્રવાહીમાં જુદું જુદું હોય. દાખલા તરીકે પાણીની વાત કરતા હોય તો આપણને ખબર છે કે પાણી એટલે HOH આ પ્રમાણે હોય. તો આપણને ખબર છે ભાઈ પાણીની અંદર તો શું છે? તો કે હાઇડ્રોજન બંધ રચાય છે. આ પ્રમાણે આપણે જોઈ ગયા છે કે ભાઈ પાણીનો ઓક્સિજન ઋણ ભારિત હોય, હાઇડ્રોજન ધન ભારિત હોય. એટલે આ બે વચ્ચે શું થશે? તો કે પ્રબળ હાઇડ્રોજન બંધ રચાશે. કાર્બનિકમાં ભણ્યા છે હાઇડ્રોજન બંધ એકદમ પ્રબળ હોય એટલે પાણીનું બાષ્પીભવન સહેલાઈથી થશે નહીં. આના બદલે પેટ્રોલ લીધું હોય તો પેટ્રોલ હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોકાર્બનમાં આંતરાણવીય આકર્ષણ બળ માત્ર વાન ડર વાલ્સ પ્રકારનું હોય. વાન ડર વાલ્સ અધ્રુવીય છે. અધ્રુવીય એટલે માત્ર વાન ડર વાલ્સ પ્રકારનું. વાન ડર વાલ્સમાં આપણે જોઈ ગયા અલગ અલગ પ્રકારો, તેમાં વિક્ષેપણ બળ પ્રકારનું હશે. એટલે શું થશે? તો કે જેમ આ યાદ રાખવાનું, જેમ આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય, જેમ આંતરાણવીય આકર્ષણ બળ વધારે હશે એમ બાષ્પ દબાણ છે એ ઓછું હશે. અહીંયા ઊંધું થશે. અમે લખી શકો કે ભાઈ બાષ્પ દબાણ છે એ આંતરાણવીય આકર્ષણ બળ છે, મતલબ કે ફોર્સ ઓફ એટ્રેક્શન એના વ્યસ્ત પ્રમાણમાં હશે. જુદા જુદા પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ એટલે બે એક જ થયું. આમ તો પ્રવાહીનો સ્વભાવ કયો કે એનું આકર્ષણ બળ કયો. જેમ આંતરાણવીય આકર્ષણ બળ વધારે હશે એમ બાષ્પીભવન ઓછું થાય. સમજી શકાય એવું શું છે? પેટ્રોલ અને પાણીનું ઉદાહરણ લેવાનું. પેટ્રોલમાં આકર્ષણ બળ કેવું હશે? નિર્બળ. તો એનું બાષ્પીભવન ઝડપથી થાય છે, કારણ કે એને નીચેથી પકડે એવા છે નહીં. આ અણુઓ વચ્ચે, આ અણુઓ એકબીજાને જો બરાબર પકડી રાખતા હોય તો બાષ્પમાં રૂપાંતર એનું સહેલાઈથી થશે નહીં. પણ આની વચ્ચેનું આકર્ષણ બળ નિર્બળ હોય તો ફટાફટ ઉડવા માંડશે. એટલે જેમ આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હશે એમ બાષ્પ દબાણ વધારે હોય. સમજાશે વસ્તુ? અને બીજી વસ્તુ, બીજું પરિબળ જે આધાર રાખે છે એ બાષ્પ દબાણનો આધાર એ તાપમાન ઉપર છે. ટેમ્પરેચર. જેમ તાપમાન વધારે હોય એમ શું થાય? તો કે તમે અહીંયા સમજી શકો કે જેમ તાપમાન વધારશો એમ અણુઓની ગતિ ઉર્જા વધશે. તાપમાન વધારો એટલે અણુઓની ગતિ ઉર્જા વધે એટલે બાષ્પીભવનની પ્રક્રિયા વધારે ઝડપથી થશે. બાષ્પીભવનની પ્રક્રિયા વધારે થાય એટલે ઉપર બાષ્પનું પ્રમાણ મંડે વધવા. બાષ્પનું પ્રમાણ જો વધવા માંડે તો એના આધારે બાષ્પ દબાણ પણ વધશે. સમજાશે મિત્રો? તો આ પ્રમાણે બાષ્પ દબાણ તમને સૌથી પહેલા છે એ સમજાવવું જોઈએ કે બાષ્પ દબાણ શું છે. દરેક પ્રવાહીનું બાષ્પ દબાણ હોય અને એ તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે તમે જ્યારે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ દર્શાવો ત્યારે કયા તાપમાને એ બાષ્પ દબાણ છે એ ઉલ્લેખ કરવો પડે કે ભાઈ 25 અંશ સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ એટલું છે, 30 અંશ સેલ્સિયસ તાપમાને ઇથેનોલનું બાષ્પ દબાણ એટલું છે. કારણ કે ઇથેનોલનું બાષ્પ દબાણ કાયમી નહીં હોય, જુદા જુદા તાપમાને જુદું હશે. 25 જુદું હોય, 26 જુદું હોય, 27 જુદું હોય. બરાબર? એટલે ખાસ યાદ રાખજો કે એક તો પ્રવાહીના સ્વભાવ એટલે પ્રવાહી બદલાય તો બાષ્પ દબાણ બદલાય, અને બીજું તાપમાન બદલાય તો બાષ્પ દબાણ બદલાય. એટલે આપણે અહીંયા પ્રવાહી નથી બદલાવતા, એટલે વ્યાખ્યા રીતે લખીએ છીએ કે ભાઈ પ્રવાહી
અને એની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. માનો કે પાણી લીધું તો પાણી અને એની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. તો ત્યારે બાષ્પના અણુઓ પ્રવાહી એટલે કે પાણીની સપાટી ઉપર જે દબાણ લગાડે છે એને આપણે પાણીનું તે તાપમાને બાષ્પ દબાણ કહેશું જે તાપમાને તમે ભર્યું છે. અહીંયા પેટ્રોલ લીધું હોય તો પેટ્રોલનું બાષ્પ દબાણ કહેશું, બરાબર. પણ પાણીનું બાષ્પ દબાણ ને પેટ્રોલનું સરખું હશે નહીં. સમજાશે આટલી વસ્તુ? બાષ્પ દબાણ જો તમે બરાબર મિત્રો સમજાશો તો અને તો જ બરાબર તમે આગળ હવે આપણે જે સમજવાનું છે એ રાઉલ્ટનો નિયમ છે એ સમજી શકશો. ક્લિયર આટલી વસ્તુ? હવે આગળ તરફ જઈએ આપણે. હવે શું છે તો કે આપણે દ્રાવણોની અંદર બરાબર સમજો. પ્રવાહી દ્રાવણની અંદર આપણે 3 પ્રકારના દ્રાવણો બનાવી શકીએ. કેવી રીતે? તો કે સ્વાભાવિક વસ્તુ છે કે પ્રવાહી દ્રાવણ હોય એટલે દ્રાવક તો પ્રવાહી હશે, બરાબર. પણ સામે દ્રાવ્ય છે એ ત્રણેય તમે લઈ શકો. દ્રાવ્ય છે એ વાયુ લઈ શકાય, બરાબર. બીજું પ્રકારનું દ્રાવણ કયું બને? આપણે શરૂઆતમાં જોયું હતું દ્રાવણનું વર્ગીકરણ યાદ કરો કે દ્રાવક તરીકે જો પ્રવાહી હોય, સામે દ્રાવ્ય તરીકે તમે પ્રવાહી પણ લઈ શકો, બંને પ્રવાહી, બરાબર. અને ત્રીજા પ્રકારનું કે એમાં દ્રાવક પ્રવાહી હોય પણ દ્રાવ્ય છે એ ઘન પદાર્થ હોય. મિત્રો લાઈટમાં કંઈક પ્રોબ્લેમ છે, બરાબર? એક મિનિટ જરાક જોઈ લઉં. ચાલો ફરી પાછા આપણે આવી જઈએ. લગભગ હવે હેરાન નહીં કરે આપણને. પ્રવાહી દ્રાવણો છે એ આપણે જોયું કે 3 પ્રકારના હોય. એ દરેકની અંદર દ્રાવક તો પ્રવાહી જ હોય. દ્રાવક પ્રવાહી હશે, દ્રાવ્ય જુદા જુદા હોઈ શકે. એમાંથી આપણે આ જે છે એને આપણે ચર્ચા કરી ગયા છે. આના માટે આપણે જોયો તો કયો તો કે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ જોયો એ આવા દ્રાવણો માટે જ હતો. ખ્યાલ આવશે? હવે આપણે આ 2 પ્રકારના દ્રાવણો છે એની ચર્ચા કરવાની છે. હવે આની અંદર જો આપણે પ્રવાહી લઈએ બંને, તો પ્રવાહી છે એ હંમેશા બાષ્પશીલ હોય. કોઈ પણ પ્રવાહી લો તો એનું બાષ્પમાં રૂપાંતર, એનું બાષ્પીભવન થાય જ. એટલે બધા પ્રવાહી છે એ બાષ્પશીલ હોય છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ બંને બાષ્પશીલ છે, બંને બાષ્પશીલ છે. એવા દ્રાવણો માટે આપણે રાઉલ્ટનો નિયમ છે એ જોવાનો છે. પ્લસ આ કિસ્સા માટે પણ રાઉલ્ટનો નિયમ જોશું. અહીંયા શું છે તો કે દ્રાવક એટલે કે પ્રવાહી છે આ બાષ્પશીલ છે, આ બાષ્પશીલ છે. પણ ઘન પદાર્થો છે એને આપણે અબાષ્પશીલ લઈએ છીએ. ઘન પદાર્થો છે એ હંમેશા કેવા લઈએ છીએ? અબાષ્પશીલ. એનું બાષ્પીભવન ન થાય, બરાબર. રકાબીમાં તમે ખાંડ મૂકી રાખી હોય, બરાબર, અગાસી મૂક્યા હો તો ખાંડનું કઈ બાષ્પીભવન નહીં થઈ જાય. હા, કીડીઓ બધે લઈ જાય અને પછી રકાબી ખાલી થઈ જાય, એ જુદી વાત છે. પણ ઘન પદાર્થ છે એનું બાષ્પીભવન નથી થતું એટલે આપણે એને અબાષ્પશીલ ગણીએ છીએ. એટલે આપણે 2 કિસ્સાઓ માટે રાઉલ્ટનો નિયમ છે એ સમજવાનો આવશે. એક, બંને બાષ્પશીલ હોય, દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો નિયમ, અને દ્રાવક અને દ્રાવ્ય એમાંથી એક બાષ્પશીલ હોય અને એક અબાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો નિયમ. 2 માટે આપણે જુદી જુદી રીતે સમજવાનું છે. આજના સેશનમાં આપણે માત્ર આ પ્રથમ કિસ્સા માટે જ રાઉલ્ટનો નિયમ સમજશું. પહેલા કિસ્સામાં મતલબ કે બંને પ્રવાહી હોય, દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય ત્યારે બાષ્પ દબાણ છે એનું કેટલું થાય એના માટેની સમજૂતી છે એ ફ્રાન્સના વૈજ્ઞાનિક છે. આખું નામ છે એનું ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ. ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ. એણે આ સમજૂતી આપેલી
તો એ નિયમ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. બરાબર, હવે જે છે એ જ સમજવાનું છે. માનો કે આપણે એક પાત્ર લઈએ છીએ, આની અંદર આપણે એક પ્રવાહી ભરેલું છે. બરાબર, આ પ્રવાહીને 1 નંબરનું પ્રવાહી કહીએ, એક આંકડો આપીએ. તો આની ઉપર થોડું ઓછું ભરીએ જેથી કરીને બાષ્પમાં રૂપાંતર સહેલાઈથી થાય. બરાબર, આની ઉપર બાષ્પના અણુઓ હશે એ કોના હશે? બરાબર, આની ઉપર બાષ્પના અણુઓ હશે એ આ પેલા ઘટકના જ હશે. તો આવા સંજોગોમાં અહીંયા આપણે શું લીધું છે? તો કે આ શુદ્ધ ઘટક, શુદ્ધ ઘટક 1 નંબર. આને A અને B સંજ્ઞા પણ આપી શકો તમે કે ભાઈ આને A કયો. તો આની અંદર જે બાષ્પ દબાણ હશે એ પેલા ઘટકનું છે અને માત્ર એક જ ઘટક છે આની અંદર, બીજો કોઈ ઘટક નથી, શુદ્ધ છે. બરાબર, માનો કે તમને આની અંદર પ્યોર પેટ્રોલ ભરેલો છે, શુદ્ધ પેટ્રોલ, એમાં કઈ મિલાવટ છે નહીં. તો અહીંયા જે બાષ્પ દબાણ હશે એમાં બાષ્પના અણુઓ બધા કોના હશે? તો કઈ પેલા ઘટકના હશે, બીજું તો આમાં કઈ છે નહીં. અહીંયા અણુઓ છે એ કોના હશે? સપાટી ઉપર બાષ્પમાં રૂપાંતર થાય તો એ બધા એ પેલા ઘટકનું થાય કે નહીં? બરાબર, આ પેલા ઘટકના જ હશે. અહીંયા આગળ આનું જે બાષ્પ દબાણ છે એને આપણે P0A કહીશું. P01 પેલો ઘટક છે એટલે 1. P0 નોટ એટલે 0, મતલબ કે આમાં બીજો કંઈ છે નહીં, માત્ર શુદ્ધ છે, શુદ્ધ સ્થિતિની અંદર. એટલે આનો મતલબ શું થાય કે શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ, શુદ્ધ ઘટક A નું બાષ્પ દબાણ એને આપણે સંકેતમાં કયા વડે દર્શાવશું? તો કે P01. હવે એવી જ રીતે માનો કે બીજું પાત્ર લઈએ છીએ, સેમ આના જેવડું છે બીજું પાત્ર, એની અંદર આપણે બીજું કોઈ પ્રવાહી ભરીએ છીએ એના જેટલું છે. ઉપરથી આને પણ ઢાંકી દઈએ છીએ. તો હવે અહીંયા બાષ્પમાં રૂપાંતર કોનું થશે? ઉપર બાષ્પના અણુઓ હશે એ કોના હશે? આ ઘટકને આપણે કહીએ 2 નંબરનું શુદ્ધ ઘટક 2. તો આની અંદર જે બાષ્પ દબાણ હશે એ બાષ્પ દબાણ માત્ર બીજા ઘટકનું જ હશે. એટલે આપણે એને સંકેતમાં આ રીતે આની જેમ જ દર્શાવી શકીએ કે શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ બરાબર P0 પણ 2. આની જેમ જ દર્શાવી શકીએ કે નહીં? ખ્યાલ આવશે મિત્રો? આ એક ઘટક છે ને આ 2 ઘટક છે, બેયના કંઈક બાષ્પ દબાણ હશે શુદ્ધ સ્થિતિમાં. તાપમાન આપણે બદલાવતા નથી એમ ધારી લઈએ. હવે ત્રીજા કિસ્સાની અંદર આપણે શું કરીએ છીએ? તો કે આ 2 દ્રાવણોને ભેગા કરી દઈએ છીએ. આ 2 દ્રાવણોને આપણે શું કરી નાખીએ છીએ? થોડુંક પાત્ર મોટું લઈ દઈએ અને એની અંદર હવે આપણે શું કર્યું? પાત્ર આ પણ બંધ જ લેવાનું છે. આની અંદર હવે તો કે A પણ છે, આ પેલો ઘટક છે, પેલો ઘટક એ છે અને બીજો ઘટક એ છે. 2 ઘટકો છે. તો હવે અહીંયા સપાટી ઉપર કોણ હશે? તો કે સપાટી ઉપર એના અણુઓ, આ પેલો ઘટક જે છે એના અણુઓ તો હશે જ અને બીજા ઘટકના હશે ને, બીજાના હશે. એટલે બાષ્પમાં રૂપાંતર કોનું થાય? બરાબર ધ્યાનથી જોવો તો 2 નું થશે. પેલા ઘટકનું થાય એમ બીજા ઘટકનું થાય, કારણ કે બંને બાષ્પશીલ છે.
ફરી વખત શરત યાદ રાખો, આપણે કઈ લીધી છે શરત? તો કે બે બાષ્પશીલ છે એટલે બાષ્પનું રૂપાંતર તો બેયમાં થશે. ખ્યાલ આવશે મિત્રો? અહીંયા આપણે શું કર્યું છે તો કે દ્રાવણ બનાવ્યું છે ઘટક 1 વત્તા ઘટક 2. હવે અહીંયા વિચારો તમે કે ભાઈ અહીંયા બાષ્પ દબાણ છે એ કેટલું હશે? કોઈ પણ દ્રાવણ બનાવો તમે મિત્રો, આ એક વસ્તુ તમે સમજી શકો કે દ્રાવણ બનાવો જ્યારે પણ ત્યારે બાષ્પ દબાણ હંમેશા ઘટે. દ્રાવણ બનાવશો એટલે બાષ્પ દબાણ ઓછું થઈ જશે. શું કામ? તો કે અહીંયા આગળ જુઓ, માત્ર સપાટીમાં પેલો ઘટક જ હતો. અહીંયા આગળ સપાટી ઉપર કોણ હતું? તો કે બીજો ઘટક જ. આ બીજો ઘટક જ છે. અહીંયા બધા બગડા મેં દોર્યા છે, અહીંયા બધા એકડા છે. અહીંયા શું છે તો કે બગડોય છે એટલે બીજો ઘટક એ છે અને પેલો ઘટક એ છે. થોડીક જગ્યા પેલા ઘટકની બીજાએ બચાવી પાડી છે. હવે બે ભાગ પડશે બે વચ્ચે સપાટીનો, એટલે બાષ્પમાં રૂપાંતર કોનું થશે? આગળ મેં તમને કીધું હતું કે ભાઈ બાષ્પમાં રૂપાંતર કોનું થાય? જે સપાટી ઉપર હોય એનું. હવે સપાટી ઉપર તો બે હશે, હવે બે માંથી જે વધારે હશે, જેના પરમાણુઓ અથવા જેના ઘટક કણો વધારે હશે એનું બાષ્પમાં રૂપાંતર વધારે થશે. જેના ઘટક કણો ઓછા હશે એનું બાષ્પમાં રૂપાંતર ઓછું થશે. એટલે બે ત્રણ બાબતો છે એ બરાબર સમજી લો કે આનું બાષ્પ દબાણ છે, દ્રાવણનું બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવણમાં તો બે ઘટકો છે, દ્રાવણમાં બે ઘટકો છે, સમજી લો બરાબર. દ્રાવણનું ઘટક 1 જે છે એના કારણે આંશિક દબાણ જે હશે, ઘટક 1 ના કારણે બાષ્પ દબાણ અને વત્તા બીજો ઘટક એ છે એનું બાષ્પમાં રૂપાંતર થાય છે એટલે ઘટક 2 ના કારણે પણ થશે. ઘટક 2 ના કારણે પણ હશે બાષ્પ દબાણ. હવે ઘટક 1 ના કારણે બાષ્પ દબાણ છે એને આપણે P1 કહીએ અને ઘટક 2 ના કારણે બાષ્પ દબાણ છે એને P2 કહીએ. તો દ્રાવણનું બાષ્પ દબાણ છે એને આપણે કુલ બાષ્પ દબાણ કહીએ. તો એ કુલ બાષ્પ દબાણ કેટલું હશે? તો કે આ બેયના બાષ્પ દબાણના સરવાળા જેટલું. આવું શેના આધારે આપણે લખવા? રાઉલ્ટનો નિયમ નથી, યાદ રાખજો મિત્રો. આ રાઉલ્ટનો નિયમ નથી. આ નિયમ શેનો છે? તો કે આ તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, બરાબર. આ આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા, બરાબર. આટલું પહેલા બરાબર સમજી લો, બરાબર. એક જ મિનિટ. આજે આપણે સમજાતા એ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ 11માં શીખ્યા હતા. હવે રાઉલ્ટનો નિયમ શું કહે છે? તો કે અહીંયા આગળ જે બાષ્પ દબાણ છે, સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા જે બાષ્પ દબાણ હશે ઘટક 1 ના કારણે P1 અને ઘટક 2 ના કારણે P2 બે સરખા હોય. વિચારો, બે સરખા હશે. બે સરખા ક્યારે હોય? તો કે અહીંયા સપાટી ઉપર બે સરખા પ્રમાણમાં હોય. સપાટી ઉપર બે સરખા પ્રમાણમાં ક્યારે હોય? તો કે તમે ઇક્વલ પ્રમાણમાં જો મિક્સચર બનાવ્યું હોય, બે સરખા પ્રમાણમાં લીધા હોય, બેના અણુઓની સંખ્યા સરખી લીધી હોય, એવું તો દર વખતે હોય નહીં. એટલે આના આધારે રાઉલ્ટે નિયમ આપણને શું આપ્યો છે? તો કે અહીંયા જેતા ઘટકના કારણે બાષ્પ દબાણ એ દ્રાવણમાં જે તે ઘટક છે એના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. રાઉલ્ટનો નિયમ શું છે હવે આના માટેનો? આ રીતે લખી શકો. રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટે શું કીધું કે ભાઈ ઘટક 1 ના કારણે બાષ્પ દબાણ છે P1, ઘટક 1 ના કારણે બાષ્પ દબાણ છે P1. આ કેટલું હોય? તો કે x1 ના સમપ્રમાણમાં. x1 એટલે પેલો ઘટક છે એના મોલન્સના સમપ્રમાણમાં, એના મોલ ફ્રેક્શનના સમપ્રમાણમાં.
અને બીજા ઘટકના કારણે જે બાષ્પ દબાણ છે P2 ઈ એના મોલન્સના સમપ્રમાણમાં, ઘટક 1 ના કારણે બાષ્પ દબાણ છે 1 ના મોલન્સના સમપ્રમાણમાં, ઘટક 2 ના કારણે જે બાષ્પ દબાણ છે 2 ના મોલન્સના સમપ્રમાણમાં. મોલન્સ એટલે એનું પ્રમાણ થયું કે નહીં, એની સાંદ્રતા જ થઈ. આમાં એક ઘટક 1 જો વધારે પ્રમાણમાં હશે તો એના બાષ્પીભવન વધુ થશે, એનું બાષ્પ દબાણ વધારે હશે. 2 ઘટક જો વધારે હોય તો એનું બાષ્પીભવન વધારે થાય, એના કારણે બાષ્પ દબાણ વધારે હશે. સિમ્પલ વસ્તુ છે. આ જે નિયમ છે એ રાઉલ્ટનો નિયમ છે, બરાબર. હવે આને તમારે શબ્દોમાં લખવો હોય તો તમે મિત્રો આને આ રીતે લખી શકો. ટેક્સ્ટ ની અંદર તમને બહુ સરળ ભાષામાં આપેલો છે નિયમ. ટેક્સ્ટ ની અંદર લખો કે ભાઈ બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ, દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ, આઈ થયું P1 એટલે આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે એટલે આ જ વસ્તુ થઈ. આ P1 શું છે તો કે ઘટકનું આંશિક બાષ્પ દબાણ ઈ કેટલું હોય તો કે દ્રાવણમાં એના મોલન્સ, ધારો કે આની અંદર પેલા ઘટકનો મોલન્સ x1 છે અને બીજા ઘટકનો મોલન્સ x2 છે. આમ લખીએ, અહીંયા પેલા ઘટકનો મોલન્સ x1, બીજા ઘટકનો મોલન્સ x2 છે. તો અહીંયા આગળ P1 છે ઈ આ x1 ના પ્રમાણમાં હશે, અહીંયા આગળ P2 છે ઈ આના મોલન્સના સમપ્રમાણમાં હશે. સિમ્પલ વસ્તુ. આટલી વસ્તુ પહેલા મિત્રો તમને સમજાવવી જોઈએ. જો સમજાય તો હવે આના કેટલાક મેથેમેટિકલ સ્ટેપ છે એ સમજવાના છે, બરાબર. બહુ સિમ્પલ છે. આટલી વસ્તુ જો સમજાઈ ગઈ હોય તો બરાબર. હવે એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે શુદ્ધ જે હશે આ પહેલા બરાબર સમજો. આની અંદર હવે આપણે થોડુંક આગળ વધીએ. ચલનનો સંકેતને દૂર કરવો હોય તો આપણે શું કરીએ છીએ તો કે અચળાંક મૂકવો પડે. તો અચળાંક મૂકવા માટે આપણે શું કરશું? અચળાંકમાં શું આવશે? આને હું ભૂસી નાખું છું. ચલનનો સંકેત દૂર કરવો હોય તો અચળાંક મૂકવો પડે. હવે વિચાર કરો અહીંયા કે x1 નું અચળાંક કેવી રીતે નક્કી કરશો? આનો કેવી રીતે નક્કી થયેલું ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી પણ તમે સમજાવી શકો કે જ્યારે શુદ્ધ દ્રાવક 1 હોય, શુદ્ધ દ્રાવક 1 માટે માનો કે આ પરિસ્થિતિમાં અહીંયા તમને એવું કહે કે ભાઈ આમાં પેલો ઘટક જે છે એનો મોલન્સ કેટલો, આમાં x1 બરાબર કેટલા કહી શકો? થોડુંક જો મોલન્સ સમજાવ હોય તો ખબર પડે કે ભાઈ આની અંદર x1 નું મૂલ્ય કેટલું હોય તો કે 1, કારણ કે બીજો કોઈ ઘટક છે જ નહીં. મોલ ફ્રેક્શન 100%, પેલા ઘટકના જ મોલ છે. મોલ બધાય 100% અને ટકા 100 હોય તો એનો મોલન્સ મોલ ફ્રેક્શન 1 થાય. સમજ્યા હોય? એટલે આમાં x1 બરાબર 1 થશે. સિમિલરલી આની અંદર તમે જો x2 માપો, x2 તો આની અંદર 2 થશે. સોરી 2 શું 1, 2 તો બીજો તો ઘટક છે. આની અંદર x1 બરાબર 1 થાય, આની અંદર x2 બરાબર 1 થાય. અહીંયા આગળ કો કેમ કે સાહેબ આમાં x2 કેટલો, આની જરૂર પડશે એ યાદ રાખજો કે ભાઈ આમાં x2 કેટલો તો કે 0, કારણ કે x2 એટલે બીજો ઘટક તો આમાં નાખ્યો જ નથી, ઉમેરો જ નથી, તો એનો મોલન્સ તો 0 થાય. સેમ આની અંદર તમને કોઈ એવું કહે કે ભાઈ x1 કેટલો તો એ 0. સમજાશે આ વસ્તુ? આમાં તો કે આમાં હવે એનું 2 છે
એટલે બેયના મૂલ્ય છે એ 1 અને 0 ની વચ્ચેના હશે. તો એવા સંજોગોમાં આપણે શુદ્ધ દ્રાવક 1 માટે આ સમીકરણ લખો. પહેલા સમીકરણ આપણે આને ચલનનો અચળાંક દૂર કરીએ. અને ચલનનો અચળાંક દૂર કરો તો અચળાંક મૂકવો પડે k * x1. હવે શુદ્ધ દ્રાવક માટે લખો. શુદ્ધ દ્રાવક માટે શું થાય તો કે x1 માટે અથવા તો શુદ્ધ ઘટક જ લખીએ આપણે અહીં. શુદ્ધ ઘટક 1 માટે તો 1 માટે x1 બરાબર 1 થાય. x1 બરાબર 1 લઈ શકાય. અને આનું જે બાષ્પ દબાણ છે એ તો આપણે p1 બરાબર કોના જેટલું થશે? p1 નોટ જેટલું થશે કે નહીં? ખ્યાલ આવશે? તો હવે આ સૂત્ર શું થઈ ગયું તો કે p1 બરાબર આ કિંમત આમાં મૂકી દો તો p1 ની જગ્યાએ શું આવી જશે? p1 0 બરાબર k એમનેમ રાખો અને x1 ની જગ્યાએ 1 આવશે. તો આના ઉપરથી તમને k અચળાંકની કિંમત મળી જશે કે ભાઈ અચળાંક k બરાબર કેટલા થશે તો કે p1 નોટ છે. p1 નોટ એટલે આપણને સમીકરણ મળશે. આને હવે થોડીક મારે જગ્યાની જરૂર છે એટલે હું આને ભૂસી નાખું છું. થોડું ટૂંકું પડે છે આમાં. શું સમજ્યા આપણે? ફરી વખત અહીંયા આગળ સમજીએ છીએ. આપણું સૂત્ર રાઉલ્ટના નિયમનું શું છે? p1 proportional to x1. તો p1 બરાબર k * x1 થાય. પણ હવે શુદ્ધ ઘટક માટે આપણે લખીએ તો શું લખવું તો કે શુદ્ધ ઘટક માટે p1 ને બદલે p1 0 લખવાનું હોય કારણ કે બીજું કોઈ તો છે જ નહીં. અને શુદ્ધ ઘટક માટે x1 બરાબર 1 થાય. આ કિંમત આમાં મૂકી દો તો p1 0 અથવા p1 નોટ બરાબર k ગુણ્યા 1 આવશે. એટલે આપણને k ની કિંમત કેટલી મળી ગઈ તો કે p1 0 છે, p1 નોટ છે. એ કિંમત આપણે આમાં મૂકી દો હવે તો આપણને સમીકરણ શું મળી ગયું તો કે p1 બરાબર p1 નોટ * x1. આ પ્રમાણે ખ્યાલ આવશે. એટલે અચળાંક છે આ અચળ છે. અચળાંકનું મૂલ્ય કેટલું આવશે તો કે p1 નોટ જેટલું. સેમ એવી જ રીતે તમે બીજા માટે લખી શકશો કે બીજું સમીકરણ શું હતું તો કે p2 proportional to x2. તો આમાં પણ સમીકરણ શું થશે તો કે p2 બરાબર k * x2. સેમ આની જેમ જ કરી શકો તમે. અહીંયા આના માટે લખો તો આમાં x2 બરાબર 1 છે અને p2 ની જગ્યાએ આપણે કેટલા લખી શકો તો કે p2 નોટ. એટલે અહીંયા પણ k નું મૂલ્ય કેટલું આવશે તો કે k બરાબર p2 નોટ આવશે. બરાબર. એટલે આની જેમ જ આ સમીકરણ આપણને મળશે p2 બરાબર p2 નોટ * x2. આ બે તમને અહીંયા સુધીની માહિતી ખબર પડી છે મિત્રો. બહુ આરામથી અને સમજીને આપણે થોડોક પ્રયત્ન કરી. થોડોક લેક્ચર કદાચ લાંબુ થશે આજનું પણ સમજો બરાબર સમજાશે તો જ આવડશે. ખ્યાલ આવશે. એટલે હવે આ પરિસ્થિતિ માટે રાઉલ્ટનો નિયમ શું કહે છે તો કે આ એનું સામાન્ય સૂત્ર આવી ગયા કે જે તે ઘટકના કારણે બાષ્પ દબાણ છે આંશિક બાષ્પ દબાણ. જે તે ઘટકના કારણે આંશિક બાષ્પ દબાણ છે એ જે તે ઘટકના મોલન્સના સમપ્રમાણમાં હશે. આ એના સૂત્ર થઈ ગયા. આટલી વસ્તુ જો સમજાણી હોય તો આપણે હવે એના કેટલાક મેથેમેટિકલ સ્ટેપ છે એ સમજી લઈએ અને પછી એનો ગ્રાફ છે એ સમજવાનો છે. ત્રણ વસ્તુ છે એ સમજવાની આવશે. આજનો લેક્ચર છે એ થોડો કદાચ લાંબો બનશે પણ અઘરો નથી. સમજો તો આરામથી વાંધો નહીં આવે. અત્યાર સુધી આપણે જે સમજ્યા છે એને ફરી વખત લખી લો. રાઉલ્ટનો નિયમ શું કહે છે તો કે p1 proportional to x1, p2 proportional to x2.
ચલનનો સંકેત દૂર કરો તો P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1 અને P2 બરાબર P2 નોટ ઇન્ટુ x2 બરાબર. આ સંકેતો બરાબર સમજાવવા જોઈએ. P1 એટલે દ્રાવણની અંદર બાષ્પ દબાણ છે અને આ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે. પણ હવે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આપણે સમજ્યા. કુલ બાષ્પ દબાણ કેટલું થાય તો કે P1 વત્તા P2. કુલ બાષ્પ દબાણ તો બેના બાષ્પ દબાણના સરવાળા જેટલું થાય ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે. એટલે અહીંયા આપણને શું મળશે તો કે આ કિંમત અહીંયા મૂકી દો. બંને P1 નોટ ઇન્ટુ x1 વત્તા P2 નોટ ઇન્ટુ x2. ખ્યાલ આવશે મિત્રો? આ એક સમીકરણ યાદ રાખવાનું છે. P કુલ બાષ્પ દબાણ છે એ એટલું થાય. આ એક સમીકરણ છે એ તમને ઘણા પ્રશ્નો સોલ્વ કરવામાં ઉપયોગી થઈ શકે છે, એટલે એને માર્ક કરેલી. પણ હવે દ્વિઅંગી દ્રાવણ હોય, બે જ ઘટકો હોય, એમાં એકના મોલસ x1 હોય ને બીજાના x2 હોય, તો આપણને ખબર છે કે બેના મોલન્સનો સરવાળો 1 થાય. x1 વત્તા x2 બરાબર 1 થશે. x1 વત્તા x2 બરાબર 1 થશે. તો હવે આપણે શું કરીએ તો કે x1 ની જગ્યાએ x1 ને કરતા બનાવો. શું થશે તો કે 1 માઈનસ x2. આવું લખી શકાય કે આ કિંમત અહીંયા મૂકી દો તો p કુલ બરાબર શું થશે તો કે P1 નોટ ઇન્ટુ 1 માઈનસ x2 અને વત્તા P2 નોટ ઇન્ટુ x2. હજી આનું સાદુરૂપ આપો. P1 નોટ માઈનસ P1 નોટ ઇન્ટુ x2. આ બેનો ગુણાકાર થશે. થોડું ગણિત છે આની અંદર. P2 નોટ ઇન્ટુ x2 બરાબર. હવે તો કે આ બંનેમાંથી x2 ને બાદ કરો, કોમન કાઢી લ્યો. x2 કોમન કાઢો તો શું થશે તો કે આ પદ માઈનસ છે, એને પાછળ રાખો તો આ પ્રમાણે તમે લખી શકશો P1 નોટ વત્તા P2 નોટ માઈનસ P1 નોટ ઇન્ટુ x2. સાદુરૂપ આપ્યું છે મિત્રો, ખાલી સામાન્ય કાઢીને. સમજાઈ ગયો હશે? આમાં મુશ્કેલી નથી પડી. આ સૂત્ર છે એ યાદ રાખવાનું છે. આના બદલે અહીંયા આપણે શું કર્યું તો કે આમાંથી x1 કાઢી નાખ્યા. આ આખા સમીકરણમાંથી x1 ને x2 બે હતા, પણ આપણે શું કર્યું તો કે એક ને કાઢી નાખ્યા. આને બદલે બીજાને કાઢી નહીં લખી શકો. સેમ બરાબર. માનો કે x2 બરાબર 1 માઈનસ x1 લઈએ. સેમ આ જ કિંમત આમાં મૂકો. હવે તો હવે શું થશે તો કે p કુલ બરાબર x1 છે એને એમ નામ રાખો P1 નોટ ઇન્ટુ x1 વત્તા P2 નોટ ઇન્ટુ x2. x2 ની જગ્યાએ 1 માઈનસ x1 મૂકો તો શું થશે P1 નોટ ઇન્ટુ x1 વત્તા P2 અને માઈનસ P2 નોટ ઇન્ટુ x1. આ P2 નોટ ને આગળ લઈ લો, આને પાછળ જવા દો. સાદું ગણિત છે મિત્રો, આવડવું જોઈએ. હવે આમાંથી સામાન્ય નીકળે કેટલા તો કે x1 સામાન્ય કાઢો તો P1 નોટ માઈનસ P2 નોટ ઇન્ટુ x1. આ પ્રમાણેનું મળે. બે સેમ છે. ફરક માત્ર એટલો છે કે આની અંદર x2 મોલન્સ આપણે રાખ્યા છે, આની અંદર x1 રાખ્યા છે. બેમાંથી એક રાખ્યા છે. ખ્યાલ આવશે? મોટે ભાગે અહીંયા આગળ P2 મોટા હોય તો x2 રાખવાના. સમજાશે? P2 નું મૂલ્ય વધારે હોય કારણ કે તો બાદબાકી માઈનસમાં આવે નહીં.
તો આપણે એવા કિસ્સા માટે ગણતરી કરી શકીએ. તમે બે સૂત્રનો ઉપયોગ દાખલાઓની ગણતરીમાં કરી શકો. ખ્યાલ આવશો? દાખલાઓની ગણતરી માટે આ બંને સૂત્ર છે 1, 2 અને 3 ત્રણેય સૂત્ર છે એ તમને ઉપયોગી થયા છે. આના આધારે તમને કેટલાક વિધાનો છે એ સમજાવ્યા છે કે ભાઈ કુલ બાષ્પ દબાણ છે. કુલ બાષ્પ દબાણ એ બેમાંથી કોઈ પણ ઘટક મોલ અંશના સમપ્રમાણમાં છે. જો બરાબર ધ્યાનથી સમજો. આના આધારે તમે કેટલીક બાબતો છે એ સમજી શકો કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ કોઈ પણ એક ઘટકના મોલ અંશની સાથે સંબંધિત છે. કુલ બાષ્પ દબાણ છે એ અહીંયા બીજા ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખશે. આ સમીકરણ લ્યો તો આ સમીકરણ લ્યો તો પેલા ઘટકના મોલ અંશ ઉપર આધાર છે. બેમાંથી એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખશે અને કુલ બાષ્પ દબાણ છે એ જો તમે આને ધ્યાનથી જોશો તો આ સીધી રેખાનું સમીકરણ છે. આને તમે સરખાવશો તો y બરાબર c પ્લસ mx પ્રકારનું સમીકરણ છે જેમાં y અક્ષ ઉપર કુલ બાષ્પ દબાણ આંતરછેદ છે એ P1 નોટ જેટલો આવશે અને P2 માઈનસ P1 જેટલો ઢાળ આવશે. આ ઢાળનું મૂલ્ય મળશે અને x અક્ષ ઉપર x2 મળશે. આ સીધી રેખાનું સમીકરણ છે એટલે કુલ બાષ્પ દબાણ છે એ મોલન્સની સાથે રેખીય રીતે ચલાયમાન થાય છે. રેખીય રીતે બીજા ઘટકના મોલન્સ સાથે એ રેખીય રીતે વધે છે લિનિયરલી. બરાબર? આ પણ એક વસ્તુ છે એ સમજવાની છે. અને ત્રીજી બાબત તમને જે આપેલી છે કે શુદ્ધ ઘટકના ઉપર આધાર રાખશે બાષ્પ દબાણના મૂલ્ય. P1 નોટ અને P2 નોટ ઉપર આધાર રાખે છે. એના આધારે કુલ બાષ્પ દબાણ છે. કુલ બાષ્પ દબાણ છે એ કાં તો વધશે કાં તો ઘટશે. મોલન્સમાં ફેરફાર કરો તમે x2 ના મોલન્સમાં ફેરફાર કરો તો x2 મોલન્સમાં ફેરફાર કરો તો કુલ બાષ્પ દબાણ છે એ વધે ખરું અને ઘટે ખરું. ક્યારેક વધે ને ક્યારેક ઘટે. એનો આધાર શેના ઉપર છે તો કે આ શુદ્ધ દ્રાવક શુદ્ધ ઘટકના બાષ્પ દબાણ. આલેખ દ્વારા તમને વધારે સમજાશે આ વસ્તુ જે છે એ ચિંતા નહીં કરતા. આપણે ખાલી સમીકરણો યાદ રાખવાના છે. સમીકરણો કેવી રીતે આવ્યા છે આનો દાખલામાં ઉપયોગ કરવાનો છે. હવે આપણે શું કરવાનું છે તો કે ત્રણ આલેખ દોરવાના છે. એક P1 વિરુદ્ધ x1 નો, બીજો P2 વિરુદ્ધ x2 નો અને ત્રીજો P કુલ વિરુદ્ધ કોઈ પણ ના મોલન્સ લઈ શકો. x2 લઈ શકો, x1 લઈ શકો. આવા ત્રણ પ્રકારના આલેખ સમજવાના છે. તો આ ત્રણેય પ્રકારના આલેખ સમજવા માટે ત્રણ સમીકરણો જોશે. ત્રણ સમીકરણો આપણી પાસે અહીંયા છે જ. આ ત્રણ સમીકરણોને હું અહીંયા સૌથી પહેલા લખી નાખું છું. બરાબર સમજો. પહેલું સમીકરણ છે આ, બીજું સમીકરણ છે આ અને ત્રીજું સમીકરણ આ જે છે P કુલ બરાબર P1 નોટ વત્તા P2 નોટ માઈનસ P1 નોટ અને ઇન્ટુ x1 આ પ્રમાણે છે. આ ત્રણ સમીકરણોના આધારે આપણે આલેખ દોરવાના છે. આલેખ તમને સમજાઈ જાય એટલે આ મુદ્દો છે એ પૂરો થાય. કેવી રીતે આલેખ દોરીશું તો કે પહેલા તો y અક્ષ ઉપર આપણે શું લઈશું બંને સાથે દોરવાના છે. બરાબર. y અક્ષ ઉપર આપણે માનો કે બાષ્પ દબાણ લેવાનું છે. બરાબર. બાષ્પ દબાણ એટલે P1 લઈએ. P1 અને અહીંયા આગળ આપણે શું લેશું તો કે મોલ અંશ. હવે અહીંયા આગળ આપણે મોટે ભાગે શું કે પહેલા આપણે આનો આલેખ દોરો. આનો આલેખ આવડશે એટલે આ આવડી જશે ને પછી આ આવડી જશે. સમજાશે? અહીંયા P1 લઈએ છે તો અહીંયા આપણે શું લેવું પડે x1 લેવું પડે. તો અહીંયા ધારી લઈએ છીએ આપણે કે ભાઈ x1 બરાબર 0 છે. અહીંયા 0 હોય x1 બરાબર 0. આ બાજુ જાઓ એટલે શું થાય તો કે x1 નું મૂલ્ય છે એ વધે
x1 નું મૂલ્ય છે એ આ બાજુ જાવ એમ વધતું જાય છે. વધતું કેટલું થઈ શકે x1 નું મૂલ્ય? વધતું કેટલું થાય મેક્સિમમ? તો કે વધીને 1 થાય. વધીને કેટલું થઈ શકે? 1 થી તો વધારે નહીં મોલ અંશનું મૂલ્ય. એટલે x1 બરાબર અહીંયા આગળ માનો કે કેટલા થઈ જાય છે? તો કે 1. તો આપણો આલેખ છે આની વચ્ચે જ આવશે. આના માટે હવે સૌથી પહેલા આનો આલેખ દોરીએ છીએ આપણે, બરાબર સમજો. તો આલેખ દોરવા માટે બે બિંદુઓ આપણે લઈએ. આ પહેલા સમીકરણને ધ્યાનમાં લેજો. પહેલા સમીકરણ નંબર 1. સમીકરણ 1 માં x1 બરાબર 0 લેતા શું થાય? x1 બરાબર અહીંયા 0 મૂકો તો p1 બરાબર કેટલું આવશે? 0 કે નહીં? p1 બરાબર 0. ન ખબર પડતી હોય તો આખું સ્ટેપ મૂકું. p1 0 એને ગુણ્યા 0 એટલે જવાબ કેટલો આવ્યો? 0. એટલે x1 બરાબર 0 લ્યો. પહેલું બિંદુ મળી ગયું. x1 બરાબર 0 અહીંયા છે તો p1 નું મૂલ્ય પણ 0 એટલે અહીંયા પહેલું બિંદુ આવશે. હવે તો કે x1 બરાબર 1 લઈ લ્યો. x1 બરાબર 1. તો x1 બરાબર 1 મૂકો તો શું થશે? આમાં કિંમત મૂકો. p1 બરાબર 0 into 1 એટલે p1 બરાબર કેટલું થઈ ગયું? તો કે p1 નોટ. મતલબ કે આ તો શુદ્ધ થઈ ગયો કે નહીં? અહીંયા બરાબર સમજો. આ શું થઈ ગયો? શુદ્ધ ઘટક 1. આ શુદ્ધ ઘટકની વાત થઈ ગઈ ને. x1 બરાબર 1 એનો મતલબ શું કે બીજો કોઈ ઘટક છે જ નહીં. તો ત્યારે તો એનું બાષ્પ દબાણ p1 નોટ જેટલું જ થાય. ધારી લઈએ છીએ આપણે કે p1 નોટ નું મૂલ્ય છે એ અહીંયા છે જેટલું છે. અહીંયા આગળ એટલું છે. અહીંયા આગળ આવે છે. તો આપણો આલેખ છે એ આ પ્રમાણેનો મળશે. બરાબર છે. ટેક્સ્ટબુક ની અંદર લીધું છે એના કરતા આપણે જુદું લઈશું એટલે થોડોક ફેરફાર આવશે. અહીંયા આગળ આપણો આલેખ છે એ આ પ્રકારનો મળશે. આ મૂલ્ય કેટલું છે? તો કે p1 નોટ જેટલું. p1 નોટ જેટલું. અહીંયાથી આપણે રેખા તમે સીધી દોરી લો તો વધારે સરળ રહેશે. અહીંયા આવે છે. તો આ મૂલ્ય કયું થઈ ગયું? p1 નોટ જેટલું. બરાબર છે. હવે તો કે આના માટેનો આલેખ દોરવો હોય તો કે એના માટે આલેખ દોરવો હોય તો આના ઉપર જ લઈ લઈએ. આને પણ આપણે બાષ્પ દબાણ જ લઈ લઈએ. અહીંયા આગળ p2 આ y અક્ષ બીજી આમાં દોરવો છે એટલા માટે. તો હવે અહીંયા શું થાય? તો કે અહીંયા x1 બરાબર 0 છે તો અહીંયા આગળ x2 બરાબર 1 થાય. પેલો ઘટક છે જ નહીં તો એનો મતલબ કે બીજો ઘટક જ હાજર છે એટલે x2 બરાબર 1 થાય. અને અહીંયા સંપૂર્ણપણે પેલો ઘટક જ છે એટલે અહીંયા આગળ શું થશે? તો કે x2 બરાબર 0 થાય. x2 બરાબર 0. અહીંયા આગળ હવે આ શું બતાવે છે? તો કે શુદ્ધ ઘટક 2. આ શુદ્ધ ઘટક 2 દર્શાવે છે. અહીંયાથી આ બાજુ તમે જેમ જેમ આવતા જાઓ એમ x2 નું મૂલ્ય વધતું જાય. અહીંયા x2 બરાબર 0 છે. આ અહીંયા આગળ x2 બરાબર 0 માંથી x2 નું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય છે. આ પ્રમાણે વધે છે. તો હવે સેમ આના માટે તમે આની જેમ જ લઈ શકો. સમીકરણ 2 ની અંદર x2 બરાબર 0 લ્યો તો શું થાય? તો કે તો p2 બરાબર 0 થશે. p2 બરાબર 0 એટલે એક બિંદુ તમને અહીંયા મળશે સેમ. અને x2 બરાબર સેમ આની જેમ 1 લેવો તો p2 બરાબર કેટલા મળશે? તો કે p2 નોટ. p2 હવે p2 નોટ નું મૂલ્ય માનો કે આપણે અહીંયા લઈએ છીએ, થોડુંક વધારે લઈએ છીએ
તો આપણને આ બે બિંદુ વચ્ચે જોડતો આલેખ મળશે. આ પ્રમાણે આ શું બતાવે છે તો કે P2 નોટ. સમજો ટેક્સ્ટ બુકમાં તમારે જે ઉદાહરણ છે એમાં ઉલટો લીધું છે. સેમ લઈ શકાય. આપણે અહીંયા x1 બરાબર 0 લીધા છે, એમાં અહીંયા x1 બરાબર 0 હશે. અહીંયા x2 બરાબર 0 છે, અહીંયા x2 બરાબર 0 લીધા હશે. બે રીતે લઈ શકો તમે, ચિંતા કરવાની જરૂર નથી. હવે તો કે આ ત્રીજા સમીકરણની અંદર આનો આલેખ દોરવો છે. તો આના આલેખ માટે બે બિંદુઓ શોધી કે પહેલા ઉપરના સમીકરણમાં x2 બરાબર 0 લ્યો. x2 બરાબર 0 લ્યો તો p કુલ કેટલું થશે? p1 નોટ વત્તા p2 નોટ માઈનસ p1 નોટ ગુણ્યા 0. 0 વડે ગુણાકાર કરો એટલે આ તો બધું ઉડી જાય. એટલે જવાબ તમને કેટલો મળે? કુલ દબાણ કેના જેટલું થશે તો કે p1 નોટ જેટલું. મતલબ કે જ્યારે x2 બરાબર 0 હોય, x2 બરાબર 0 ક્યાં છે? અહીંયા. તો ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું, કુલ બાષ્પ દબાણ કેટલું હશે તો કે આટલું જ કે નહીં? p1 નોટ જેટલું. કારણ કે ત્યારે એક જ ઘટક છે, બીજો ઘટક છે જ નહીં. તો એવા સંજોગોમાં x2 બરાબર 0 લ્યો તો x1 ઘટક જ છે, એટલે કુલ બાષ્પ દબાણ p1 નોટ જેટલું થાય. એટલે એક બિંદુ આપણને ત્રીજા આલેખ માટેનો આ જ મળશે, આ જ. બરાબર. અને હવે બીજું બિંદુ મેળવવા માટે તો કે ઉપરના સમીકરણમાં ઉપરના સમીકરણની અંદર x2 બરાબર 1 લ્યો. હવે 1 લ્યો તો શું થાય તો કે p કુલ બરાબર p1 નોટ વત્તા p2 નોટ p1 નોટ ગુણ્યા 1. 1 વડે ગુણાકાર કરો એટલે p1 નોટ 1 વડે ગુણાકાર કરવાથી એમનેમ જ રહેશે. બરાબર. આ બે ઉડી જાય. જવાબ શું આવ્યો તો કે p2 નોટ. એટલે જો x2 બરાબર 1 લ્યો, x2 બરાબર 1 ક્યાં છે? અહીંયા. તો એવા સંજોગોમાં કુલ બાષ્પ દબાણ કેટલું થાય? p2 નોટ. આ પ્રમાણે. એટલે આ બિંદુ મળે, બીજું આ બેને જોડો એટલે એનો આલેખ મળે. સમજો બરાબર. એટલે પહેલો આલેખ આપણે શેના માટેનો છે? આ આલેખ. તો કે p1 બરાબર p1 નોટ ઇન્ટુ x1. આના માટેનો આલેખ દોર્યો તો. આ આલેખ શેના માટેનો છે તો કે p2 બરાબર p2 નોટ ઇન્ટુ x2. જ્યારે આ આલેખ શેના માટેનો તો કે p બરાબર p1 વત્તા p2 કુલ બાષ્પ દબાણ. આના આધારે આલેખ દોરેલો છે એટલા માટે. અહીંયા ધ્યાનથી બરાબર જોવો તો આના આધારે તમે સમજી શકો આ y બરાબર c વત્તા mx. x2 ના આધારે આપણે આલેખ દોરેલો, એટલે આના આધારે ધ્યાનમાં લેશો. બરાબર. x2 ના આધારે તો આંતરછેદનું મૂલ્ય છે એ કેટલું આવશે? આંતરછેદનું તો કે p1 નોટ જેટલું. y અક્ષ ને ક્યાં છેદે છે તો કે p1 નોટ. અને ઢાળનું મૂલ્ય છે એ આ પ્રમાણેનું મળશે. હવે બરાબર મિત્રો ધ્યાનથી સમજો કે કુલ બાષ્પ દબાણનો આલેખ છે. કુલ બાષ્પ દબાણનો આલેખ ઈ આમે આવી શકે અને આમે આવી શકે. ટેક્સ્ટ બુક ની અંદર તમારે શું થશે? ટેક્સ્ટ બુક ની અંદર તમારે આલેખ ઊંધો હશે આ પ્રમાણે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, સમજાવવું જોઈએ. કુલ બાષ્પ દબાણ આ રીતે અહીંયા શું થાય છે તો કે અહીંયા p2 નું મૂલ્ય આપણે આ બાજુ લીધું છે. p2 નું મૂલ્ય આ બાજુ રાખો. બરાબર. આ બાજુ રાખશો તો આલેખ આમ વધશે. ખાસ બરાબર યાદ રાખવાનું છે કે આ સમીકરણ છે, આપણે આને ધ્યાનમાં રાખો. હવે મહત્વની વસ્તુ આપણે એક જ સમીકરણ યાદ રાખશું, બીજો નહીં યાદ રાખીએ. આમાં ગોટાળો થશે. યાદ રાખવાની ટ્રીક તમને હું આપી દઉં કે p2 નોટ ગ્રેટર ધેન p1 નોટ હોય ત્યારે આ સમીકરણ લાગુ પાડવાનું. એટલે ત્યારે ભૂલ ન પડે. p કુલ મોટું કોણ છે? આ મોટામાંથી આ નાનો બાદ કરો
તો મોટું જે હોય એમાંથી નાનું બાદ કરવાનું એટલે P2 ગ્રેટર ધેન P1 નોટ, બરાબર. જ્યારે મોટા હોય એનો જ મોલ અંશ લેવાનો છે, મોટા હોય એનો મોલ અંશ લેવાનો છે, અને અહીંયા આગળ જે નાનું મૂલ્ય હશે એ લેવાનું છે. આ રીતે યાદ રાખશો તો તમારે લગભગ ભૂલ નહીં પડે. અને જ્યારે P2 નોટ P1 નોટ કરતા વધારે હોય, બરાબર, ત્યારે P કુલ નું મૂલ્ય છે, બરાબર, એ વધતું મૂલ્ય છે એ આવશે. મતલબ કે આલેખ છે આ રીતે વધશે, અહીંથી આ વધતું મૂલ્ય છે. આનાથી ઉલટું પણ લઈ શકો તમે. તમારી ટેક્સ્ટબુક ની અંદર જે આલેખ આપેલો છે એ સેમ વસ્તુ છે, એ આ રીતે પણ તમે લઈ શકો કે અહીંયા x1 છે એ 0 આપેલું છે, એને બદલે આપણે x1 બરાબર 1 લઈ લ્યો અને અહીંયા 0 લઈ લ્યો. x2 બરાબર અહીંયા 0 લઈ લઈએ અને x2 બરાબર 1 લઈ લઈએ. તો આ આલેખ છે એ ઉલટાઈ ગયો. તો હવે શું થયું? તો કે આ આલેખ છે એ P2 નો થઈ ગયો અને આ P1 નો થઈ ગયો. સેમ, ઘટાડો નહીં કરતા, સમજો બરાબર. એટલે આલેખ આપણે બે રીતે તમે દોરી શકો. ટૂંકમાં કહીએ તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બે પ્રકારના આલેખ આવી શકે. કઈ રીતે? જો P2 નોટ ગ્રેટર ધેન P1 નોટ હોય, આવું હોય તો આલેખ આવા પ્રકારનો આવશે, આવા પ્રકાર. આમ યાદ રાખો, ફટાફટ આલેખ. અને ટોટલ નો આલેખ છે એ વધતો રાખવાનો. ટેક્સ્ટબુક પ્રમાણે હું દોરું છું આ પ્રમાણે. P કુલ બરાબર P1 વત્તા P2, બરાબર છે. હવે અહીંયા આગળ આ વધારે મૂલ્ય કોનું છે? P2 નોટ નું. અને ઓછું મૂલ્ય કોનું છે? P1 નોટ નું. તો અહીંયા તો આ શુદ્ધ દ્રાવક છે એટલે અહીંયા આગળ શું થશે? તો કે x2 બરાબર 1 થશે અને અહીંયા આગળ x2 બરાબર 0 થશે. એટલે આ જે આલેખ છે એ કોના માટેનો થશે? તો કે P2 માટેનો. P2 બરાબર P2 નોટ ઇન્ટુ x2 અને x1 બરાબર અહીંયા 1 લઈ લ્યો અને x1 બરાબર 0 લઈ લ્યો. તો એનો આલેખ છે એ કેવો થશે? તો કે આવા પ્રકાર. ખ્યાલ આવશે? આવું ક્યારે થાય? તો કે આ પ્રમાણે હોય. આના બદલે ઉલટું હોય તો તમારે આમ યાદ રાખવાનું. માનો કે P2 નોટ કરતા P1 નોટ વધારે છે તો આપણે હમણાં જે પ્રમાણે આલેખ દોરો તો એ પ્રમાણે નો લઈ શકાય. સેમ હું રાખું છું. x2 બરાબર 0, x2 બરાબર 1, આની જેમ જ. તો અહીંયા આગળ x1 બરાબર 1 અને x1 બરાબર 0. હવે આગળ શું થશે? તો કે x2 નું મૂલ્ય અહીંયા આગળ મૂલ્ય છે એ નાનું આવશે, P2 નોટ, અને આ મૂલ્ય મોટું આવશે P1 નોટ. P1 નોટ મોટા છે એટલે ટોટલ નો આલેખ શું આવશે? P કુલ. P કુલ નું મૂલ્ય છે એ ઘટે છે. P કુલ નું મૂલ્ય ઘટતું મૂલ્ય આવશે P1 વત્તા ઓલા કરતા. જ્યારે આ બેના આલેખ શું થશે? તો કે એ સેમ આની જેમ જ. આ કોનો આલેખ થશે? તો કે P2 બરાબર P2 નોટ ઇન્ટુ x2 અને સેમ આ જ પ્રમાણે આનો આલેખ થશે P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1
સમજાશે મિત્રો? એટલે આલેખ બે રીતે સમજશો તો ગોટાળો નહીં થાય. આમાં જો સમજ્યા વગર ગોખણ પટ્ટી કરશો તો મુશ્કેલી થઈ શકે. ક્યાં x1 બરાબર 1 લેવા, ક્યાં x2 બરાબર 1 લેવા, તમે ગમે ત્યાં લઈ શકો. આને તો ઉલટું કરી શકો, પણ સમજા હોવા જોઈએ બરાબર. સમજાશો તો મુશ્કેલી નહીં પડે. ટેક્સ્ટબુકમાં આપેલું છે એમ જ લેવું એવું જરૂર નથી. આને ઉલટાવી નાખો બરાબર તોય થાય. તો આલેખ આવો મળી જાય, પણ તો અહીંયા p1 નોટ ને બદલે શું થઈ જાય, p2 નોટ આવી જશે. સમજાય? એટલે ચિંતા નહીં કરવાના, આલેખ છે એ બરાબર સમજાવવા જોઈએ. અને છેલ્લી હવે લાસ્ટ બાબત, છેલ્લી મુદ્દો હવે બરાબર સમજે છે. અહીંયા આગળ જે આપણે કુલ બાષ્પ દબાણની વાત કરી છે એ ફરી પાછી એક આકૃતિ જે દ્રાવણની હતી એ મારે ડ્રો કરવી પડશે. કે આપણે જે દ્રાવણ લીધું હતું એ આ પ્રમાણેનું હતું. આની અંદર બંને ઘટકો આપણે લીધેલા, આ ઘટક A અને વત્તા ઘટક 2 પણ લેવાનું છે. બીજો ઘટક એટલે ઉમેરી દઈએ આમાં. બરાબર, આ બીજો ઘટકના ઘટક કણો છે અને આ આપણે પહેલા ઘટકના ઘટક કણો લઈએ. બાષ્પ દબાણમાં શું થશે તો કે ઉપર બેયના ઘટક કણો હશે. બરાબર, આ ઘટક A અને ઘટક 2 પણ હશે. બરાબર, એટલે અહીંયા આગળ આપણે હવે શું કર્યું તો કે રાઉલ્ટનો નિયમ જે આપણે જોયો, P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1. આમાંથી આ P1 એટલે આમાં બતાવે છે બાષ્પ દબાણ અને x1 એટલે મોલન્સ, પણ મોલન્સ કેમાં બતાવે છે, આમાં. બરાબર સમજો. P2 સેમ એવી જ રીતે P2 નોટ ઇન્ટુ x2. P2 એટલે આમાં બાષ્પ દબાણ બતાવે છે અને x2 છે એ આમાં મોલન્સ બતાવે છે દ્રાવણની અંદર. આ x1 અને x2 છે એ શું છે તો કે દ્રાવણની અંદર મોલન્સ, દ્રાવણમાં મોલન્સ. હવે દ્રાવણની વ્યાખ્યા યાદ કરો મિત્રો. દ્રાવણ એટલે 2 અથવા 2 કરતા વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ. તો આ પ્રવાહી દ્રાવણ છે, આ દ્રાવણ છે, તો ઉપર એ સમાંગ મિશ્રણ જ હોય ને, બે વાયુને મિશ્ર કરો તો એ દ્રાવણ બને. એટલે અહીંયા તમારે ઉલ્લેખ ખાસ કરવો પડે કે ભાઈ પ્રવાહી દ્રાવણમાં મોલન્સ છે. પણ મિત્રો જો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એ તમે ભણ્યા હોય, યાદ હોય, તો વાયુ અવસ્થામાં 2 અથવા 2 કરતા વધારે વાયુઓનું મિશ્રણ કર્યું હોય તો આ એ દ્રાવણ કહેવાય. આ છે એ પ્રવાહી દ્રાવણ છે અને આ છે એ વાયુ દ્રાવણ છે. આ એ દ્રાવણ તો છે જ. તો આના આધારે મોલન્સ શોધવાનું એક સૂત્ર 11માં તમે શીખાતા એ ફરી પાછું અહીંયા યાદ કરાવું છું કે આંશિક દબાણ શોધવાનું સૂત્ર ત્યાં તમારે આવ્યું હતું કે ભાઈ P1 બરાબર, યાદ હોય તો P1 બરાબર Y1 into P total અને P2 બરાબર Y2 into કુલ. અહીંયા Y1 એટલે શું છે તો કે ઘટક 1 ના વાયુ અવસ્થામાં મોલન્સ, એને ગુણ્યા કુલ બાષ્પ દબાણ. એટલે સમજો આ સૂત્ર ક્યારે વાપરવાનું છે, એ માત્ર અહીંયા માટે લાગવાનું કે આમાં P1 એટલે આમાં બાષ્પ દબાણ કેટલું છે આંશિક A, પણ આ Y1 એટલે શું તો કે Y1 એટલે એ વાયુ અવસ્થામાં આંશિક, આમાં મોલન્સ બતાવે છે. આમાં આ એ મોલન્સ જ છે, મોલન્સ જ છે, આ એ મોલન્સ જ છે, પણ કયા અવસ્થામાં
તો કે પ્રવાહી અવસ્થામાં નહીં પણ વાયુ અવસ્થામાં. એટલે બે વચ્ચેના સૂત્રમાં કન્ફ્યુઝન નહીં કરતા, બેયને હવે હું ભેગા કરીને લખું તો આ રીતે લખી શકાય કે ભાઈ P1 બરાબર P1 નોટ ઇન્ટુ x1 આવું લખું ત્યારે આ છે એ પ્રવાહી દ્રાવણની અંદર પ્રવાહી દ્રાવણમાં મોલ અંશ બતાવે છે, પણ આને બદલે હું આમે લખી શકું y1 ઇન્ટુ p ટોટલ. તો આ y1 એટલે શું? આ x1 x ને y બે મોલ અંશ જ છે, y પણ મોલ અંશ જ છે, પણ બાષ્પ અવસ્થામાં મોલ અંશ બતાવે છે. આ ખાસ યાદ રાખજો. આ બે સૂત્ર ભેગા તમને યાદ રહેવા જોઈએ, કારણ કે આના ઉપર ઘણા બધા પ્રશ્નો છે પૂછાય છે કે બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલો એવું પૂછે તો આ સૂત્ર વાપરવાનું, દ્રાવણમાં મોલ અંશ કેટલો એવું પૂછે તો આ યાદ રાખવાનું. બરાબર. P1 બેમાં સેમ છે. આ જે છે એ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, આ છે એ રાઉલ્ટનો નિયમ છે. ક્લિયર મિત્રો? આટલી વસ્તુ છે એ તમને સમજાવી જોઈએ. થોડુંક લાંબુ આજનું સેશન છે એ કદાચ થયું હશે, પણ સમજવું બરાબર જરૂર હતું એક સાથે. બરાબર. 3-4 વસ્તુઓ છે એ બરાબર તમે જો બરાબર સમજી લેશો તો આમાં કંઈ બહુ અઘરું નથી. આના ઉપર આધારિત દાખલાઓ તમે આરામથી ગણતરી કરી શકશો. આ આપણે જોયો રાઉલ્ટનો નિયમ બંને બાષ્પશીલ હોય ત્યારે. હવે નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર એક બાષ્પશીલ હોય પણ એક બાષ્પશીલ ન હોય તો શું થાય રાઉલ્ટનો નિયમ, એની આપણે ચર્ચા કરશું અને એના આધારે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શું છે, બરાબર, એની વિશે સમજૂતી મેળવશું. ત્યાં સુધી આવજો મિત્રો. આજનું સેશન છે આપણે અહીંયા પૂર્ણ કરીશું.